સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતે આજે હરેકૃષ્ણ વિદ્યાલયમાં આનંદ અને ઉત્સાહથી ભરપૂર કાર્નિવલ ફન ફેરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ખાસ પ્રસંગે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા નિર્મલ સોની એટલે કે સૌના લોકપ્રિય ડોક્ટર હાથીએ કાર્યક્રમમાં વિશેષ હાજરી આપી હતી। હરેકૃષ્ણ વિદ્યાલય દ્વારા આયોજિત આ ફન ફેરમાં વિદ્યાર્થીઓએ જાતે સંચાલિત કરેલા 50 થી વધુ ફૂડ સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। વિવિધ વાનગીઓનો રસ સ્વાદ લેવા માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ અને શહેરના નાગરિકોની મોટી સંખ્યામાં હાજરી જોવા મળી હતી। આ ઉપરાંત શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનમોહક રજૂઆત કરવામાં આવી હતી, જેમાં ડાન્સ, ફેશન શો, ગીત પ્રસ્તુતિ, કરાટે પ્રદર્શન તેમજ જન્માષ્ટમી આધારિત કૃતિઓનો સમાવેશ થયો હતો। વિદ્યાર્થીઓની પ્રતિભા જોઈ વાલીઓમાં પણ ગર્વ અને આનંદની લાગણી જોવા મળી। સમગ્ર કાર્નિવલ દરમિયાન અંદાજે 10,000 થી વધુ લોકોએ આ આનંદ મેળાનો લાભ લીધો હતો। ખાસ કરીને ડોક્ટર હાથીને જોવા અને તેમની સાથે ફોટો પડાવવા માટે લોકોને ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ વધુ યાદગાર બન્યો હતો। હેલો, નમસ્કાર, હું છું નિર્મલ સોની અને આજે હું આવ્યો છું સુરતમાં હરેકૃષ્ણ વિદ્યાલયમાં। આજે અહીંયાનું કાર્નિવલ ફનફેર છે, બહુ સરસ લોકોએ આયોજન કર્યું છે। કહે ને કે એટલા બધા છોકરાઓ, એમના પેરેન્ટ્સ બધા આવ્યા છે, પણ ખૂબ શિસ્ત પ્રમાણે બધા અહીંયા ચાલી રહ્યા છે। કોઈ ત્યાં કોઈ એકબીજાને કહે ને ધક્કા નથી મારી રહ્યું। બહુ સરસ આયોજન થયું છે અને હું તમને લોકોને કહેવા માંગીશ કે જો તમારા છોકરાઓને સારું ભણતર દેવા માંગતા હો તો એક જ જગ્યા છે, હરેકૃષ્ણ મહાવિદ્યાલય। જી, મારું નામ રોહિતભાઈ જસાણી છે। હરેકૃષ્ણ વિદ્યાલયની અંદર આચાર્ય અને કેમ્પસ ડિરેક્ટર તરીકે ભૂમિકા ભજવું છું। આજ રોજ યોગી ચોક વિસ્તારની અંદર ખૂબ જ સુંદર અને આકર્ષક બાળકો માટે એક ફનફેર ફિસ્ટાનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં વિવિધ પ્રકારની કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી હતી। 50થી પણ વધારે ફૂડ સ્ટોલ રજૂ કરવામાં આવ્યા હતા। બાળકો દ્વારા એક બિઝનેસની અંદર એક નવી ક્રાંતિનું સર્જન થાય એ હેતુથી દરેક બાળકોએ પોતાની રીતે વિશિષ્ટ ફૂડ બનાવી અને અહીંયા વાલીઓ સમક્ષ રજૂ કરેલું હતું। કાર્યક્રમની અંદર વિશિષ્ટ રીતે ઉપસ્થિત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એવા ડૉક્ટર હાથીનું પાત્ર ભજવતા નિર્મળ સોનીએ વિશિષ્ટ ઉપસ્થિતિ દ્વારા બાળકોમાં ખૂબ જ રસપૂર્વક રસ દાખવ્યો કે જેના કારણે બાળકો અને વાલીઓની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભર્યું વાતાવરણનું સર્જન કર્યું હતું। આ આનંદ મેળાની અંદર ગામઠી થીમ ઉપરાંત 50થી પણ વધારે સ્ટોલ અને 18થી પણ વધારે કૃતિઓની બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને વિશિષ્ટ રીતે દર અડધી કલાકે લકી ડ્રો દ્વારા દરેક વાલીશ્રીઓને અને બાળકોને ઇનામથી પ્રોત્સાહિત કરવામાં આવેલા હતા। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।